નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગરવી ગુજરાત 27 માં। મિત્રો, આજના તાજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। મિત્રો, રવિ પાક માટે વીમાનો હપ્તો આજે રિલીઝ કરાશે। દેશના લાખો ખેડૂતો માટે આજે એક ખુશીના સમાચાર આવ્યા છે। મિત્રો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના એટલે કે PMFBY અંતર્ગત જેમણે 2024 અને 25 ની રવિ પાક માટે વીમો કરાવ્યો હતો અને ક્લેમ માટે અરજી કરી હતી, તેમના ખાતામાં આજે હપ્તો ટ્રાન્સફર થવાનો છે। આજે હપ્તો ટ્રાન્સફર થશે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ આ હપ્તો આજે રિલીઝ કરશે। યોજના કેવી રીતે ખેડૂતોને લાભ આપે છે તો કે 2023 રવિ પાક માટે 21.55 લાખ ખેડૂતોને લાભ મળ્યો હતો અને સરકાર દ્વારા કુલ 4,63,000 અને 21 લાખનો ક્લેમ ચૂકવવામાં આવ્યો હતો। 2024 આ યોજનામાં 5.27 કરોડથી વધુ ખેડૂતો જોડાયા છે, જેમના પાકોને નુકસાન થયું છે અને જેમણે ક્લેમ કર્યો છે તેવા તમામ ખેડૂતોને આજે પૈસા મળવાના છે। એટલે મિત્રો, વાત કરીએ તો આજે રવિ પાક વીમાનો હપ્તો છે આજે જાહેર કરવામાં આવશે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો જન્માષ્ટમી પર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ આકાર લઈ રહી છે, જેના કારણે 16 ઓગસ્ટ પછી ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણી ઝોનમાં આજે વરસાદ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આજે જ દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે। આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। એટલા જ માટે હવામાન વિભાગે નવસારી, વલસાડ, સુરત અને તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ બંને જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આજે દમણ અને દાદરા નગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે। આ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે। એટલા માટે જન્માષ્ટમી પર આપણા આગાહીકાર અને હવામાન વિભાગની આગાહી અનુસાર અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી આ તમામ આગાહીકારોએ જન્માષ્ટમી પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે। જન્માષ્ટમી સુધીમાં ખેડૂતોએ પોતાના ખેતીના કામ પતાવી દેવા જોશે, નહીતર જો કામ બાકી રહી જશે તો વરસાદ કામ કરવા નહીં દે। અને એમાં પણ અત્યારે મિત્રો કહેવાય ને કે મેઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રનું જે વાહન છે દેડકાને ગણવામાં આવે છે। મિત્રો, આ જે નક્ષત્ર છે તેમનું પાણી તો ગંગાજળ એટલે કે અમૃત સમાન માનવામાં આવે છે અને આ પાણી એ પાકને કહેવાય ને સજીવન કરી દેતું આ પાણી હોય છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મોટી સરકારી ભરતી આવી રહી છે અને એ પણ પરીક્ષા વગર તમે આ ભરતીમાં અરજી કરી શકશો। તો મિત્રો, જોઈએ કે ગુજરાતમાં આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને આંગણવાડી સહાયકની જગ્યાઓ માટે બમ્પર ભરતી થઈ રહી છે। આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ ભરતી માટે અરજી કરવા માંગતા લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે। આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે। તો મિત્રો, રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તો તે પહેલા એટલે કે 30 ઓગસ્ટ પહેલા કે 30 ઓગસ્ટના દિવસે, પરંતુ 30 ઓગસ્ટ પછી આ જે ભરતી છે તેમાં તમે અરજી નહીં કરી શકે તો આ તારીખ પહેલા અથવા તો આ તારીખ સુધીમાં તમે આ અરજી કરી દેજો। તમને જણાવી દઈએ કે આ ભરતી ઝુંબેશ દ્વારા 9,000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે। એટલે કે મિત્રો, જે આપણા ગુજરાતમાં આંગણવાડીની જે જગ્યાઓ પડી છે એમાં 9,000 વ્યક્તિની ભરતી કરવાની છે અને એ પણ મિત્રો સીધી જ પરીક્ષા વગર ભરતી કરવાની છે। જો તમે લાયક હો અને તમે આંગણવાડીમાં કામ કરવા માંગતા હો તો મિત્રો આજે જ આ ફોર્મ તમે ફિલઅપ કરી દેજો। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો પેટ્રોલ પંપ માટે હવે નવા નિયમો આવી ગયા છે। મિત્રો, ભારતમાં પેટ્રોલ અને ડીઝલ રિટેલ વ્યવસાય માટેના નિયમો ટૂંક સમયમાં બદલાઈ શકે છે। જી હા મિત્રો, પેટ્રોલિયમ મંત્રાલય લાયસન્સ ધોરણમાં છૂટછાટ આપવાનું વિચારી રહ્યું છે। સુખમલ જૈનની આગેવાની હેઠળની નિષ્ણાંત સમિતિ 2019ની માર્ગદર્શિકાઓની સમીક્ષા કરશે। સરકારી કંપનીઓ 57,804 પેટ્રોલ પંપ પર પ્રભુત્વ ધરાવે છે, પરંતુ નિયમોમાં ફેરફાર પછી ખાનગી અને વૈશ્વિક કંપનીઓ માટે પ્રવેશ સરળ બની શકે છે। ભારતમાં પેટ્રોલ અને ડીઝલ રિટેલ વ્યવસાય માટેના નિયમો ટૂંક સમયમાં બદલાઈ શકે છે। પેટ્રોલિયમ મંત્રાલય લાયસન્સના ધોરણમાં છૂટછાટ આપવાનું વિચારી રહ્યું છે। સુખમલ જૈનની આગેવાની હેઠળ નિષ્ણાંત સમિતિ 2019ની માર્ગદર્શિકાની સમીક્ષા કરશે।
સરકારી કંપનીઓ જે 97,804 પેટ્રોલ પંપ પર પ્રભુત્વ ધરાવે છે, પરંતુ નિયમોમાં ફેરફાર પછી ખાનગી અને વૈશ્વિક કંપનીઓ માટે પ્રવેશ સરળ બની જશે. એટલે કે મિત્રો, જો તમારે પેટ્રોલ પંપ બનાવવો હોય તો તમારે જે લાયસન્સ લેવું પડે છે તેમની માર્ગદર્શિકામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. અને મિત્રો, જે પેટ્રોલ પંપો છે તેમના નિયમોમાં પણ ફેરફાર થઈ જશે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો પાકિસ્તાને પોતાની જાતે જ પોતાના પગ પર કુહાડી મારી દીધી હોય એવું કામ કર્યું છે. મિત્રો, ભારત સાથે તણાવ વધ્યા પછી પોતાની એર સ્પેસ ભારતીય વિમાનો માટે બંધ કરવાથી પાકિસ્તાનને જ ભારે નુકસાન થયું છે. ભારતનો રસ્તો રોકવો પાકિસ્તાનને ભારે પડી રહ્યો છે અને એને કારણે પાકિસ્તાને 410 કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રાલયે ખુલાસો કર્યો છે કે ભારતીય વિમાનો માટે એર સ્પેસ બંધ કરવા માટે તેને 2 મહિનામાં લગભગ 410 કરોડ રૂપિયા એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 127 કરોડનું જંગી નુકસાન થયું છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરીને 30 એપ્રિલે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી, જેના લીધે પાકિસ્તાન ભગવાઈ ગયું હતું અને એમાં એક દિવસ પછી પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની એર સ્પેસ બંધ કરી દીધી હતી અને આવું કરવાથી માત્ર 2 મહિનામાં જ પાકિસ્તાનને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. એટલે કે આપણા ભારતીય રૂપિયા ગણીએ તો ટોટલ 127 કરોડનું નુકસાન પાકિસ્તાને પોતાની જાતે જ કરી દીધું છે. જ્યારે પહલગામ હુમલો થયો ત્યારે જે જળ સિંધુ સ્થગિત કરી દીધું એટલે કે સિંધુ નદીનું જે પાણી બંધ કરવામાં આવ્યું તેને લઈને પાકિસ્તાને પણ જે આપણા જે વિમાનો હતા એ એર સ્પેસ આપણા જે વિમાનો ત્યાંથી ચાલતા હતા તેનું એર સ્પેસ છે તેમણે બંધ કરી દીધું, જેના લીધેથી તેમને 127 કરોડનું નુકસાન થયું. એટલે તો કહી શકાય કે પાકિસ્તાને જાતે જ પોતાના પગ પર કુહાડી મારીને પગને કાપી નાખ્યો છે. તો મિત્રો, હવે તમે જોઈ રહ્યા હશો કે પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ ને કઈ મથામણો અને કઈ ને કઈ કહેવાય ને ઘટનાઓ બનતી રહી છે અને આ ઘટનાઓ વચ્ચે પાકિસ્તાને પોતાના પગમાંથી જ કુહાડી મારી દીધી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હાલ પણ અત્યારે આતંકી હુમલાના ભણકારા વાગી રહ્યા છે અને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓએ આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. મિત્રો, આ ચેતવણી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 માટે આપવામાં આવી છે. મિત્રો, નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ 4 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું અને જેમાં તમામ એરપોર્ટ્સ, એરસ્ટ્રીપ, હેલિપેડ, ફ્લાઇંગ સ્કૂલ અને ટ્રેનિંગ સંસ્થાઓમાં સુરક્ષા કડક કરવાના નિર્દેશો આપ્યા છે. કેમ કે મિત્રો, હાલ આતંકી હુમલાનું જોર ખૂબ જ વધી ગયું છે અને આતંકી હુમલો થઈ શકે કેમ કે તમને ખબર જ છે કે હમણાં છેલ્લા 2 મહિનાથી આવું ને આવું કંઈક ને કંઈક ચાલતું રહે છે. એટલા માટે આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે એમના દ્વારા એક બ્યુરો ચલાવવામાં આવે છે અને એ બ્યુરો સિક્યોરિટીએ 4 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેમાં તમામ એરપોર્ટ્સને સજાગ રહેવા માટે કહ્યું હતું. ત્યારબાદ એર સ્ટ્રીપને પણ સજાગ રહેવા કહ્યું હતું, હેલિપેડને પણ સજાગ રહેવા કહ્યું હતું અને ત્યારબાદ ફ્લાઇંગ સ્કૂલ અને ટ્રેનિંગ સંસ્થાઓમાં પણ સુરક્ષા કડક કરવાના નિર્દેશો આપ્યા છે. મિત્રો, છેલ્લા 15 દિવસની વાત કરીએ તો સુરતમાં પણ 2 સ્કૂલોને ઇન્ટરનેશનલ 2 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો નવું પાન કાર્ડ બનશે તો જૂના પાન કાર્ડનું શું થશે? તો મિત્રો, તમારો જવાબ લઈને અમે આવી ગયા છીએ કે પેન છે એ એક 10 આંકડાનો આલ્ફા ન્યુમેરિક નંબર છે. મિત્રો, આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક્સપેરિયન્સને આપે છે. એ જ રીતે 10 પણ 10 અંકોનો નંબર છે. એટલે કે આ પાન કાર્ડ છે એ કોઈ વસ્તુ કહેવાય ને કે તમને ખબર ન હોય એટલે લાગે કે હવે શું થશે, પણ પાન કાર્ડ છે એ માત્ર ને માત્ર 10 આંકડાનો એક નંબર છે જે એ લોકોને મળે છે જે ટેક્સ કાપવા અને જમા કરવાના જવાબદાર હોય છે. મિત્રો, હાલમાં દેશમાં 81.24 કરોડથી વધુ પાન હોલ્ડર્સ અને 73 લાખથી વધુ ટેન હોલ્ડર્સ છે. મિત્રો, સારા સમાચાર એ છે કે હાલના પાન ધારકોને પાન 2.0 હેઠળ નવું પાન લેવાની જરૂર નથી. તો તમારું જૂનું જે પાન કાર્ડ છે એ પણ તમારું કામ કરશે. એટલે મિત્રો, તમારે હવે એવું નહીં રાખવાનું કે મારી પાસે જૂનું પાન કાર્ડ છે તો એ પાન કાર્ડ હું ક્યાંય નહીં ચલાવી શકું, પરંતુ તમારી પાસે હજુ જો જૂનું પાન કાર્ડ છે તો એ તમે ચલાવી શકશો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો આ તમામ પ્રકારની જે સહાય આપવામાં આવે છે તે સહાય બાબતે આપણી સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે
ખૂબ જ નારાજગી વ્યક્ત કરી છે. કેમ કે મિત્રો, સરકાર દ્વારા જો સહાય આપવામાં આવે છે તો જે વ્યક્તિને સહાય આપવામાં આવે છે એ ખરેખર કામચોર થઈ જતો હોય છે, અને કામચોર થવાને લીધે તે કામ પર નથી જતો, અને જેના લીધેથી ગરીબીનો આંક પણ ઊંચો આવે છે. જેના કારણે આપણી સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે તમે જે આ મફતનું રાશન અને જે સહાય રૂપે પૈસા આપો છો એ આપવાનું બંધ કરો. કેમ કે કહેવાય ને, ગામડામાં એવું કહેવાતું હોય છે કે આ કામાકૂટો માણસ છે, એટલે કે આ વ્યક્તિને કામ નથી કરવું. કામ કરવા સક્ષમ હોવા આવા વ્યક્તિઓને કામ નથી કરવું હોતું. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ આપણી સરકાર લઈને આવી રહી છે. મિત્રો, સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે. મિત્રો, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે અને આ જાણકારી તમામ ખેડૂતોને આપી છે. મિત્રો, પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે. એટલે કે મિત્રો, હવે ખેડૂતોનો જે પાક છે એ સીધો જ વેચવામાં આવશે, જેના કારણે જે વચેટિયાઓ છે જેમને કમિશન આપવું પડતું હતું કે પોતે જાતે ખાઈ જતા હતા, તે હવે નાબૂદ થશે અને સીધા જ જે કાંઈ ભાવો છે તે ભાવો ખેડૂતોને મળશે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. આ આવકમાં વધારો કરવા માટે ફાર્મ ટુ કન્ઝ્યુમર નામની જે આ આખું મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, અને આ મોડેલથી ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના ખેડૂતોને ફાયદો થઈ શકશે. મિત્રો, આજે બસ આટલું જ. આવા જ સમાચારો જોવા માટે આપણી ચેનલ ખબર ગુજરાત 27 સાથે આજે જોડાઈ જાજો. ફરી મળીશું દેશ દુનિયાના તાજા અને લોકોપયોગી સમાચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.